હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં જ હશો। આજે હું તમને લઈને આવી ગઈ છું રામેશ્વરથી 20 કિલોમીટરની દૂરે ધનુષકોટી પર શ્રી રામ ભગવાને રામ સેતુનું નિર્માણ કર્યું હતું અને રામ સેતુનું નિર્માણ કરવા માટે હનુમાન અને વાનરોની સહાય લીધી હતી। જ્યાં નર અને નીર નામના વાંદરની મદદથી પથ્થરથી રામ સેતુ બનાવવામાં આવ્યો હતો અને જ્યાં સીતા માતાને લંકાથી છોડાવવામાં આવ્યા હતા તે આ જ જગ્યા છે કે જ્યાં પ્રભુએ રામ સેતુનું નિર્માણ કર્યું હતું। તો તમે જોઈ શકો છો કેટલો ખૂબસૂરત નજારો છે અને દૂર દૂરથી લોકો નજારો જોવા માટે આવે છે। તમે જોઈ શકો છો કે એક સાઈડ કેટલો તોફાની સમુદ્ર છે અને બીજી સાઈડ એકદમ શાંત સમુદ્ર વહી રહ્યો છે। તો તેનું કારણ છે કે રામ ભગવાને બાણ મારીને સમુદ્રદેવની પાસે માર્ગ માંગ્યો હતો, ત્યારે સમુદ્રદેવ પ્રગટ થઈને શ્રી રામ પ્રભુને માર્ગ આપ્યો હતો। તો તે આ જ જગ્યા છે કે જ્યાં ભગવાને બાણ માર્યું હતું, જ્યાં વાનર સેના અને હનુમાનજીની મદદથી રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તો તમે જોઈ શકો છો કેટલો ખૂબસૂરત નજારો છે અને અહીંયા દૂર દૂરથી માણસો જોવા માટે આવે છે। આ ધનુષકોટી છે। તો આવી જ રીતે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।